ગોરવા બીઆઈડીસીમાં થયેલ વાલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ભીમનાથ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન મળેલ માહિતી આધારે ભીમનાથ બ્રિજ જતા રોડ પરથી મિલકત સંબંધિત ગુના આચરતો રીડો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનું વીર બહાદુર રાણા રહે વૃંદાવન સોસાયટી રણોલી તાલુકો જિલ્લો વડોદરાને એક્સેસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ નંગ 4 સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સેસ મોપેડ અને વાલ નંગ 4ના પુરાવા રજૂ કરતા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો, જેથી આ શખ્સ ઉપર વધુ શંકા જતા તેની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી। ત્યારે તેને પોતાના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એક્સેસ મોપેડ પર ગોરવા બીઆઈડીસી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત 17મી માર્ચથી 20 માર્ચ દરમિયાન રાત્રિના સમયે 7.29 લાખના 83 વાલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આ ચોરી કરેલા વાલ તેના મિત્રને આપી તેમજ 4 વાલ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબૂલાત કરી હતી। એક્સેસ મોપેડ અને વાલ 4 કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી માટે ગોરવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો।